વાલાઓ, પ્રભુ ઈસુના નામમાં પ્રેમી સલામ. અને આજે હું તમારી સાથે ખાસ એક રસપ્રદ અભ્યાસ રજૂ કરવા માગું છું. અને એ તો એ છે કે જ્યારે આપણે પ્રભુ ઈસુનો સ્વીકાર કરીએ છીએ અને આપણે દેવના બાળકો કહેવાઈએ છીએ, આપણે આપણી જાતને બિલીવર કહીએ છીએ, આપણે આપણી જાતને બોર્ન અગેન ક્રિશ્ચિયન કહીએ છીએ, ત્યારે એક્ઝેક્ટલી આપણે દેવના રાજ્યને રિપ્રેઝન્ટ કરીએ છીએ. આપણે સાદી વ્યક્તિ નથી. એકચ્યુઅલી તો નવા કરારમાં કહે છે કે પ્રભુ આપણને રાજમાન્ય યાચક વર્ગ બનાવે છે. અને એ જે બાબત જે છે, હું જૂના કરારમાંથી અને નવા કરારમાંથી બતાવવા માગું છું કે એ કેટલી ગંભીર બાબત છે કે આપણે શું રિપ્રેઝન્ટ કરીએ છીએ. જૂના કરારની અંદર બીજા શમૂએલના પુસ્તકના 21મા અધ્યાયની અંદર શરૂઆતમાં આવે છે કે દાઉદ રાજા બની જાય છે. અને દાઉદ રાજા બન્યા પછીથી 3 વર્ષ સુધી સતત એના રાજ્યમાં દુકાળ પડે છે. અને રાજાને સમજ નથી પડતી કે શા માટે દુકાળ પડે છે. એકચ્યુઅલી તો દાઉદ ના માટે એવું કહેવાતું હતું કે મેન આફ્ટર ગાડ્સ ઓન હાર્ટ. અને એ રાજા બની જાય છે પછી કેમ દુકાળ પડે છે. અને જ્યારે પ્રભુની તપાસ કરે છે, પ્રભુની પાસે પૂછે છે, ત્યારે એને કહેવામાં આવે છે કે શાઉલે જે પાપ કર્યું હતું, ગિબિયોનને મારી નાખવાનું, કે ગિબિયોનોએ યહોશુના સમયમાં, યહોશુના પુસ્તકના 9મા અધ્યાયમાં કરાર કર્યો હતો. અને એ લોકો અમોરી હોવા છતાં પણ એ લોકો પ્રભુ યહોવાના કરારની અંદર હતા કે એ લોકોને જીવતા રાખવામાં આવે, અને શાઉલ એમને મારી નાખે છે. હવે પાપ જે હતું અથવા ખોટું કામ કર્યું હતું એ શાઉલે કર્યું હતું, પણ પ્રભુ એનો જવાબ શાઉલની પાસે નથી માંગતા, કારણ કે શાઉલને પ્રભુએ રાજા તરીકે ઓલરેડી નકારી દીધો હતો. પણ જ્યારે દાઉદ રાજા બને છે ત્યારે પ્રભુ એની પાસેથી એ જવાબ માંગે છે. જ્યારે દાઉદ ગોલિયાતને મારી નાખે છે ત્યારે પ્રભુ એ બાબત સામે નથી લાવતા, અથવા તો જ્યારે ફલિસ્તીઓની સામે લડાઈ કરીને દાઉદ વિજય મેળવે છે ત્યારે પણ પ્રભુ એને જવાબદાર નથી ઠરાવતા કે ગિબિયોનીઓના સાથે જે અન્યાય થયો હતો અથવા એનું શું. પણ જ્યારે દાઉદ રાજા બની જાય છે ત્યારે પ્રભુ એની પાસે જવાબ માંગે છે. શું બન્યું છે? જ્યાં સુધી એ રાજા નહોતો ત્યારે દાઉદ એક સાદી વ્યક્તિ હતો, પણ એ રાજા બને છે ત્યારે એ રિપ્રેઝન્ટ કરે છે. એ રિપ્રેઝન્ટ કરે છે પ્રભુના રાજ્યને, કે પ્રભુ તરફથી ઠરાવેલી રાજા જે પ્રભુના બાળકોને દોરશે. નાવ હવે શું છે કે દાઉદ એ સામાન્ય વ્યક્તિ નથી, હી રિપ્રેઝન્ટ સમથિંગ. અને એ જ બાબત છે કે જ્યારે હું ને તમે ઓર્ડિનરી જીવન જીવીએ છીએ ત્યારે કશો વાંધો નથી, પણ જે ક્ષણે હું ને તમે કહીએ છીએ કે હું બોર્ન અગેન ક્રિશ્ચિયન છું અથવા તો હું નવું તારણ પામેલો છું, ત્યારે આપણે સમજવું જોઈએ કે હું ને તમે દેવના રાજ્યને રિપ્રેઝન્ટ કરીએ છીએ. નવા કરારની અંદર માથીને લખેલી સુવાર્તાના 25મા અધ્યાયની 14 થી 30 કલમ જો તમે વાંચો તો ત્યાં જે માસ્ટર છે એ પોતાની મિલકત એ 3 ચાકરોને બોલાવીને વહેંચી આપે છે. અને એકને 5 તાલંત આપે છે, એકને 2 તાલંત આપે છે, અને એકને 1 તાલંત આપે છે. અને પછીથી એ આપી દે છે. અને જો તમે 25મા અધ્યાયની અંદર વાંચો, પ્રભુ જ્યારે કિંગડમ ઓફ ગાડ વિશે સંભળાવવા માગે છે ત્યારે એ આ પ્રમાણે કહે છે, For the kingdom of heaven is like a man traveling into a far country, who called his own servants and delivered his goods to them. And to one he gave 5 talents, to another 2, and to another 1, to each according to his own ability. And immediately he went out on a journey. માસ્ટર જે છે એણે કશું જ કીધું નથી કે તમારે આ પૈસાનું શું કરવાનું છે. અત્યાર સુધી એ લોકો ચાકર હતા, પણ જે ક્ષણે એ લોકોના હાથમાં 5 તાલંત, 2 તાલંત અને 1 તાલંત આપવામાં આવે છે
નાવ એ લોકો રિપ્રેઝન્ટ કરે છે એમના માસ્ટરને. અને જ્યારે માસ્ટર પાછો આવે છે અને માલિક પાછો આવે છે અને હિસાબ માગે છે, ત્યારે જેણે 5 તાલંત મળ્યા હતા એણે બીજા 5 તાલંત કમાયો હતો અને એને કહેવામાં આવે છે તું વિશ્વાસુ અને ફેથફુલ છે. એ જ પ્રમાણે જે 2 તાલંત મળ્યા હતા એને પણ વિશ્વાસુ અને ફેથફુલ કહેવામાં આવે છે. પણ જેની કને 1 તાલંત હતું એણે એનો કશું જ નહોતો ઉપયોગ કર્યો. એણે શું કર્યું હતું? એણે કહે છે કે જે ત્રીજો વ્યક્તિ છે એ આવીને શું કહે છે? Then, choice Mangalam, then he who had received the 1 talent came and said, Lord, I knew you to be a hard man, reaping where you have not sown, gathering where you have not scattered, and I was afraid and went and hid your talent in the ground. હવે જે માલિક છે એણે કહ્યું નથી કે તમારા પૈસાનું શું કરવાનું છે અથવા તાલંતનું શું કરવાનું છે, પણ અપેક્ષા શું હતી કે નાવ એ હવે એમ રિપ્રેઝન્ટ કરે છે. અને આ જે ચાકર જે છે એ ગુમાવતો નથી, કારણ કે એના માલિકે એવું નહોતું કહ્યું કે તમે આ કરો કે તે કરો. એણે જે હતું એ પાછું આપે છે. પણ તો પછી એને આળસુ અથવા એ પ્રમાણે કહી અને એને સજા શું કરવામાં આવે છે? કારણ કે છેલ્લે ત્યાં એ લખેલું છે 30મી કલમમાં, એન્ડ કાસ્ટ ધ અનપ્રોફિટેબલ સર્વન્ટ ઇનટુ ધ આઉટર ડાર્કનેસ, ધેર વિલ બી વીપિંગ એન્ડ ગેશિંગ ઓફ ટીથ. એને સજા કરવામાં આવે છે. અત્યાર સુધી હું એવું સમજતો હતો કે એણે સજા એટલા માટે કરવામાં આવી કે એને તાલંતનો યોગ્ય ઉપયોગ કરવો નહીં. કદાચ એ સાચું છે, પણ મોર ઇમ્પોર્ટન્ટ શું છે? જ્યારે હું સમજ્યો આ કોન્સેપ્ટ કે એને સજા શું કરવામાં આવી છે, કે એણે એવું કીધું કે મને ખબર છે કે તું કોણ છે અથવા તું કેવી રીતે બિહેવ કરે છે. અને એણે જો ના કહ્યું હોત અને એણે કશું જ કીધા વગર જો એ તાલંત પાછું આપ્યું હોત તો મને નથી ખબર કે એની સાથે કેવો વ્યવહાર કરવામાં આવ્યો હોત. પણ એણે પોતાના મોંએ કીધું કે પ્રભુ, માલિક મને ખબર છે કે તું કેવો છે. અને એને દોષિત એના માટે ઠરવામાં આવે છે કે તું તારા મોંએ કહે છે તને ખબર છે કે હું કેવો છું, તો તારે મારું જે નાણું છે એ શાહુકારના ત્યાં આપ્યું હોત તો મને વ્યાજ તો મળત ને. અને જ્યારે આ બાબત સમજ્યો ત્યારે મને એમ જોવા જઈએ તો એક વોર્નિંગ જેવું લાગ્યું કે હું ને તમે જ્યારે એવું કહે છે કે હું બોર્ન અગેન છું અથવા હું વિશ્વાસી છું, એનો અર્થ છે કે હું ને તમે એવું કહીએ છીએ કે હું દેવના રાજ્યને અથવા પ્રભુના હૃદયને સમજું છું અને એને રિપ્રેઝન્ટ કરું છું. અને પછીથી જો હું ને તમે મારા ને તમારા કોલિંગ અથવા તો મારા જીવનની અંદર મારા ને તમારા વર્તનમાં પ્રભુના હૃદયને એના રાજ્યને પ્રગટ નથી કરતા, તો આઈ થિંક હું માનું છું કે પ્રભુને પાસે આપણે જવાબ આપવો પડશે. જો કદાચ તમારા જીવનમાં કોઈ મુશ્કેલીઓ વારંવાર આવી રહી છે, તો કદાચ દાઉદના જેવું હોઈ શકે કે તમે દેવના રાજ્યને રિપ્રેઝન્ટ કરો છો અને તમે દેવના રાજ્યને રિપ્રેઝન્ટ જેવી રીતે કરવું જે રીતે નથી કરતા, એ પ્રમાણેનું જીવન નથી, તો પ્રભુ પાસે જઈને ચેક કરવાની જરૂર છે. કારણ કે જો હું તમે કહે છે કે હું બોર્ન અગેન ક્રિશ્ચિયન છું, પ્રભુ ઈચ્છે છે કે હું તમે બધાને માફ કરીએ, પ્રભુ ઈચ્છે છે કે હું તમે પ્રેમમાં રહીએ, પ્રભુ ઈચ્છે છે હું તમે એકતામાં રહીએ, અને એ દેવના રાજ્યના ગુણો પ્રદર્શિત કરે છે. અને જો એ પ્રમાણે મારું તમારું જીવન નથી, તો કદાચ મારે ને તમારે પ્રભુની આગળ બેસી અને એને રીસેટ કરવાની જરૂર છે. અને આશા રાખું છું પ્રભુએ આજે તમને આશીર્વાદ આપ્યો છે. થેન્ક યુ.